ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 5 માર્ચ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. ટોપિક પર આવીએ. 5 માર્ચ 2026 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 4 માર્ચના રોજ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે ભારતમાં. દર વર્ષે 4 માર્ચે રાષ્ટ્રીય સલામતી દિવસ ઉજવવામાં આવે, જેનો ઉદ્દેશ્ય કાર્યસ્થળ અને જાહેર સ્થળોએ સલામતી, આરોગ્ય અને પર્યાવરણીય પ્રથાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. હાલમાં કયા રાજ્યે નમક્કલ જિલ્લાના કોલી હિલ્સમાં આવેલા અરિયુર સોલા ફોરેસ્ટમાં પોતાનો પહેલો ડાર્ક સ્કાય પાર્ક બનાવ્યો? તો તમિલનાડુ રાઈટ આન્સર થશે. મિત્રો તમિલનાડુની વાત કરીએ. તમિલનાડુનું કેપિટલ છે મિત્રો ચેન્નઈ. સીએમ છે એમ.કે. સ્ટાલિન. રાજ્યપાલ છે આર.એન. રવિ. હાલમાં હિન્દ મહાસાગર નૌકાદળ પરિસંવાદ IONSના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો ભારતની. ઇન્ડિયન ઓશિયન નેવલ સિમ્પોઝિયમ એ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં દરિયાકાંઠાના રાજ્યોના નૌકાદળો વચ્ચે દરિયાઈ સહયોગ, સુરક્ષા અને માહિતીની વહેંચણી માટે દ્વિવાર્ષિક સ્વૈચ્છિક અને સમાવિષ્ટ મંચ છે. 2008માં સ્થાપિત આ મંચ દરિયાઈ મુદ્દાઓ અને પ્રાદેશિક સ્થિરતા પર સર્વસંમતિને પ્રોત્સાહન આપે છે. ગુજરાતના કયા શહેરમાં MP ઓફિસ પોર્ટલનું શુભારંભ કરાયું? તો રાઈટ આન્સર છે મિત્રો વડોદરામાં. અને કોણે કર્યું છે? નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ. નાગરિકોને મોબાઈલથી સાંસદ કાર્યાલયની એમાં સેવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મા એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે ઓનલી ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર એમાં આવી જશે. હાલમાં કયા રાજ્યના ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્યમાં 2 દિવસીય ભારતીય બાઇસન ફેસ્ટની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો ઓડિશામાં. મિત્રો ઓડિશાની વાત કરીએ. કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર. મુખ્યમંત્રી છે મોહન ચરણ માંઝી અને રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંબંબતી. 6 છે, હાલમાં કયો દેશ યુનાઇટેડ કિંગડમમાં પાણીના અગ્નિ સંસ્કારને મંજૂરી આપનાર પ્રથમ દેશ બન્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સ્કોટલેન્ડ દેશ. પાણીની અંદર અગ્નિ સંસ્કાર એને મંજૂરી આપી છે સ્કોટલેન્ડ. યુનાઇટેડ કિંગડમમાં મિત્રો 4 દેશ મળે છે. સ્કોટલેન્ડ છે, એમાં ન્યૂ વેલ્સ છે, બ્રિટેન છે, આઇસલેન્ડ છે. બરાબર. તો સ્કોટલેન્ડે યુનાઇટેડ કિંગડમમાં પાણીના અગ્નિ સંસ્કારને મંજૂરી આપનાર પ્રથમ દેશ બન્યો, જેને રિસોમેશન અથવા વોટર ક્રિસ્મેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. 7 છે, હાલમાં કયા શહેરમાં ઇન્ડિયા સ્ટીલ સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ન્યૂ દિલ્હી ખાતે ઇન્ડિયા સ્ટીલ સમિટ 2026નું આયોજન કરાયું. હાલમાં કયા રાજ્યમાં ડોલ જાત્રા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? તો અસમ રાઈટ આન્સર થશે. અસમની અંદર ડોલ જાત્રા ઉત્સવનું આયોજન કરાયું. અસમનું કેપિટલ છે મિત્રો દિસપુર. મુખ્યમંત્રી છે હેમંત બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. 9 છે, હાલમાં ભારતે કયા દેશ સાથે $2.6 બિલિયનનો યુરેનિયમ સોદો કર્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં કેનેડામાં. બરાબર. કેનેડા રાઈટ આન્સર છે. તો કેનેડાનું કેપિટલ છે મિત્રો ઓટાવા. કરન્સી છે કેનેડિયન ડોલર અને PM છે માર્ક કાર્ને. 10 છે, હાલમાં કયો દેશ યુરોપિયન યુનિયનનો પ્રથમ દેશ બન્યો છે જેણે માતાથી બાળકમાં HIV અને સિફિલિસના સંક્રમણને નાબૂદ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ડેનમાર્ક દેશ. તો ડેનમાર્કનું મિત્રો કેપિટલ છે કોપનહેગન. ચલણ છે ડેનિશ ક્રોન અને PM છે મેટ ફ્રેડરિક્સન. બરાબર. યુરોપિયન યુનિયન જે છે એ યુરોપિયન દેશોનો એક સમૂહ છે અને એનો પ્રથમ દેશ બની ગયો છે ડેનમાર્ક, જેણે માતાથી બાળકમાં HIV અને સિફિલિસના સંક્રમણને નાબૂદ કરી દીધું. 11 છે, કયા કેન્દ્રીય મંત્રીએ ટ્રાઇબ્સ આર્ટ ફેસ્ટ 2026નું ઉદ્ઘાટન કર્યું? તો રાઈટ આન્સર છે જુવાલ ઓરમે. બરાબર. ટ્રાઇબ્સ આર્ટ ફેસ્ટ 2026નું ઉદ્ઘાટન જુવાલ ઓરમ કેન્દ્રીય જનજાતિ મામલાના મંત્રી દ્વારા કરવામાં આવ્યું. સ્થળ છે મિત્રો ત્રાવણકોર પેલેસ, ન્યૂ દિલ્હી. તારીખ છે 2 માર્ચ 2026. આયોજન છે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સનું.
આ ફેસ્ટમાં ભારતની 30થી વધુ જનજાતિ કલા પરંપરાઓ અને 75થી વધુ કલાકારોએ ભાગ લીધું છે. 12 છે, કયા મંત્રાલયે એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ યુવા સંગમ તબક્કા વીઆઈ માટે ઓનલાઈન નોંધણી શરૂ કરી? તો રાઈટ આન્સર છે આમાં શિક્ષણ મંત્રાલય. બરાબર. એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ યુવા સંગમ તબક્કા વીઆઈ ફોર માટે ઓનલાઈન નોંધણી શરૂ કરી છે. 13 નંબર છે, હાલમાં સંરક્ષણ મંત્રાલયે ALH-MK3 હેલિકોપ્ટર અને VLSH-TIL મિસાઇલો માટે કેટલા કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા? તો 5083 કરોડ. બરાબર. હવે આ સોદા કોની વચ્ચે થયા? તો ALH-MK3 હેલિકોપ્ટર માટે સોદો થયો છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે. બરાબર. ને VLSH-TIL મિસાઇલ સિસ્ટમ માટે સોદો થયો છે ભારત ડાયનેમિક લિમિટેડ સાથે. 14 નંબર છે, ભારત કયા શહેરમાં ઇન્ડિયા સ્ટીલ 2026 સમિટનું આયોજન કરશે? તો ઇન્ડિયા સ્ટીલ 2026 સમિટનું આયોજન કરશે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. 15 છે, હાલમાં કયા રાજ્યમાં માનવ પ્રાણી સંઘર્ષના ઉકેલ માટે પ્રોજેક્ટ હનુમાન શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો એ કરવામાં આવ્યું છે આંધ્રપ્રદેશ ખાતે. હવે આંધ્રપ્રદેશની વાત કરીએ આપણે. આંધ્રપ્રદેશનું કેપિટલ છે મિત્રો અમરાવતી. મુખ્યમંત્રી છે એન ચંદ્રબાબુ નાયડુ અને રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. 16 છે, હાલમાં શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા બનનાર પ્રથમ કાશ્મીરી મહિલા કોણ બન્યા છે? તો સબા સોલ. શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા એટલે કે પ્રમુખ હેડ બનનાર પ્રથમ કાશ્મીરી મહિલા બની ગયા છે સબા સોલ. 17 છે, હાલમાં નૌસેના મુખ્યાલય ખાતે નૌકાદળ શસ્ત્રોના મહાનિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો બીપી સિંઘને નૌસેના મુખ્યાલય ખાતે નૌકાદળ શસ્ત્રોના મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ભારતીય નૌકાદળ આર્મમેન્ટ સર્વિસના 1994 બેચના અધિકારી બીપી સિંઘ 1 માર્ચ 2026ના રોજ નવી દિલ્હીમાં નૌકાદળ મુખ્યાલય ખાતે નૌકાદળ આર્મમેન્ટના ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યભાર સંભાળ્યો. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 4 માર્ચ 2026 પર આપણે આવી ગયા. વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 3 માર્ચે. હાલમાં બોત્સવાનાથી લાવવામાં આવેલા 9 ચિત્તાઓને ભારતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડવામાં આવ્યા? કુના નેશનલ પાર્કમાં. હાલમાં એઆઈ આધારિત ફરિયાદ નિવારણ અને સરળ ડીબીટી સંકલન માટે ભારતનું પ્રથમ સંકલિત દિવ્યાંગ સહાયક પોર્ટલ ક્યાં શરૂ કરવામાં આવ્યું? મહારાષ્ટ્રમાં. કઈ યુનિવર્સિટીમાં રશિયન ભાષા અને સંસ્કૃતિ કેન્દ્રનો પ્રારંભ થયો? ગુજરાત યુનિવર્સિટીમાં. હાલમાં ભારતે કયા દેશ સાથે મહત્વપૂર્ણ ખનિજો અને નવીનીકરણીય ઉર્જા અને સંસ્કૃતિ પર 3 કરારો પર હસ્તાક્ષર કર્યા? કેનેડા. સ્કૂલી શિક્ષણ અને સાક્ષરતા વિભાગે UDISC+ પર રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજી હતી? ભુવનેશ્વરમાં. ડિસેમ્બર 2025 સુધીમાં કયા રાજ્યએ ભારતના સૌથી વધુ 37% GST વૃદ્ધિ નોંધાવી? નાગાલેન્ડ. ભારતે આર્થિક સંબંધોને વેગ આપવા માટે કયા દેશ સાથે દ્વિપક્ષીય સ્વેપ કરારનું નવીનીકરણ કર્યું? જાપાન. રાઈટ આન્સર છે. હાલમાં આરવ ડેંગલા ભારતના કયા નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? 93માં. કયા દેશના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનઈનું 28 ફેબ્રુઆરીના રોજ થયેલા ઇઝરાયલ અમેરિકા હુમલામાં નિધન થયું? ઈરાન. રાઈટ આન્સર છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કયા ખેલાડીના નામે સ્ટેન્ડ બનાવવાની જાહેરાત કરવામાં આવી? રવિ શાસ્ત્રી. અમેરિકાએ શ્રીલંકા નજીક ઈરાનના કયા યુદ્ધ જહાજને ડૂબાડી દીધું? તો આઇરિશ ડેનાને. જેકે સિમેન્ટે હાલમાં કયા અત્યાધુનિક 3 MTPA ગ્રે સિમેન્ટ ગ્રાઇન્ડિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું? બિહાર. ઉપરાષ્ટ્રપતિ શ્રી CP રાધાકૃષ્ણને હાલમાં ચેતના ગણાશ્રમનો શિલાન્યાસ ક્યાં કર્યો? ત્રિશુરમાં. હાલમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વચગાળાના CEO બન્યા છે એલોઇસ જ્વિગી. હાલમાં કયા રાજ્યમાં ગીત ચક નકાના નામની એક નવી ભૂગર્ભ માછલી મળી? અસમમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કયા દેશમાં વિશ્વની સૌથી જૂની રોક કલા મળી આવી છે? ઇન્ડોનેશિયા. રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે આરવ ડેંગલા ભારતના કયા નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા? 91માં, 93માં, 94માં. જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.